Good morning students. Unit 4 માં ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ પાર્ટમાં હમણાં સુધી આપણે લાઇટ એમિટિંગ ડાયોડ, સોલાર સેલ, ટનલ ડાયોડ, જંક્શન ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર સ્ટડી કર્યું. આ ચાર વસ્તુ સ્ટડી કરી. આજે આપણે આપણું ફિફ્થ ડિવાઇસ સ્ટાર્ટ કરશું. ફિફ્થ ડિવાઇસ કઈ છે? મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, મોસફેટ. મોસફેટનો ફૂલ ફોર્મ શું છે? મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટ transistor. The main drawback of JFET is that its gate must be reverse biased for proper operation of the device. JFET નો એક ડ્રોબેક કહી શકાય એ છે કે ગેટ હંમેશા રિવર્સ બાયસ હોવું જોઈએ. ગેટ હંમેશા રિવર્સ બાયસમાં હોવું જોઈએ. This means that we can only decrease the width of the channel, that is conductivity decreases. હવે તમારો આ ગેટ છે, તમારો આ ગેટ છે અને અહીંયા કંઈક ડિપ્લીશન પીએન જંક્શન બને છે. આ કંઈક પીએન જંક્શન બને છે તમારું. ઓકે, આ તમારું કંઈક તો પીએન જંક્શન બને છે. હવે પીએન જંક્શનમાં તમે જ્યારે રિવર્સ બાયસ અપ્લાય કરો ત્યારે શું થાય કે તમારું ડિપ્લીશન લેયર મોટું થાય. તો વીજીએસ હંમેશા ગેટ ઉપર હંમેશા રિવર્સ બાયસ અપ્લાય કરવાથી શું થશે કે ડિપ્લીશન લેયર તમે વધારી જ શકશો. ડિપ્લીશન લેયર જે પહેલાંથી એક્ઝિસ્ટ કરતું હતું એનાથી તમે ઓછું નહીં કરી શકો, વધારી જ શકશો. કારણ કે તમે રિવર્સ બાયસ લગાવો છો. રિવર્સ બાયસ લગાવો એનો મતલબ કે તમારું ડિપ્લીશન લેયર વધે જ છે, ઘટતું નથી. તો તમે ડિપ્લીશન લેયરને વધારો જ છો. ડિપ્લીશન લેયર વધારો તો શું થાય? તમારું ચેનલ એટલું પતલું થતું જાય. જેટલું ડિપ્લીશન લેયર મોટું એટલું તમારું ચેનલ પતલું થતું જાય. ચેનલ જેટલું પતલું થતું જાય એટલો કરંટ ઓછો ફ્લો થાય ચેનલમાંથી, વિચ મીન્સ કન્ડક્ટિવિટી પણ ડિક્રીઝ થાય. તો આના કારણે JFETને આપણે કહી શકીએ કે JFET હંમેશા ડિપ્લીશન મોડમાં વર્ક કરે. ડિપ્લીશન મોડ એટલે શું? કે તમારું ડિપ્લીશન લેયર વધતું જાય અને તમારું ચેનલ વિડ્થ ઘટતી જાય અને એના કારણે તમારી કન્ડક્ટિવિટી પણ ઘટતી જાય. એને ડિપ્લીશન મોડ કહેવાય. This means that we can only decrease the width of the channel. આપણે VGS રિવર્સ બાયસ અપ્લાય કરીએ તો વિડ્થ પણ ડિપ્લીશન લેયરની વિડ્થ વધતી જાય અને ચેનલની વિડ્થ ઘટતી જાય. તો વી કેન ઓનલી ડિક્રીઝ ધ વિડ્થ ઓફ ધ ચેનલ. ધીસ ટાઈપ ઓફ ઓપરેશન ઇઝ કોલ્ડ ડિપ્લીશન મોડ ઓપરેશન. ડિપ્લીશન મોડ ઓપરેશન શું કામ કહેવાય એને? ટુ ડિપ્લીટ મીન્સ ટુ ડિક્રીઝ. Here the conductivity is decreased or depleted, hence it is called the depletion mode. Deplete એટલે કંઈક ઓછું કરી દેવું, કંઈક કાઢી નાખવું. અહીંયા શું ઓછું થાય છે? તો આપણી ચેનલની કન્ડક્ટિવિટી ઓછી થાય છે. તો conductivity of the channel is decreased or depleted, so it is called depletion mode. So JFET is always used in depletion mode. તમે JFET વાપરો એ હંમેશા ડિપ્લીશન મોડમાં વાપરો. However, there is a field effect transistor that can be operated to enhance or increase the width of the channel. એક એવું પણ FET છે, એક એવું પણ ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે જેને તમે એવી રીતે ઓપરેટ કરી શકો કે એનાથી તમારું ચેનલની વિડ્થ વધે. ઇન્ક્રીઝ એટલે વધુ, એન્હાન્સ થઈ શકે. એન્હાન્સ એટલે ઇન્ક્રીઝ થવું. તો એ વાળા ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર ને આપણે MOSFET કહીશું. સો
there is a field effect transistor that can be operated to enhance or increase the width of channel. width ચેનલની પહોળાઈ વધે તો એમાંથી વધારે કરંટ પસાર થાય, which means conductivity પણ ચેનલની વધે. that is it can have enhancement mode operation. enhancement એટલે enhance કરવું કે enhancement કરવું એટલે કંઈક વધારો કરવો. વધારો કોનો થાય છે? કંડક્ટિવિટીનો. ચેનલની કંડક્ટિવિટી વધે છે, વધારે કરંટ પસાર થાય છે, એટલે એને એન્હાન્સમેન્ટ મોડ કહેવાય. ડિપ્લીશન મોડ શું? ડિપ્લીશન મોડ એટલે કે જેમાં તમારી ચેનલની કંડક્ટિવિટી ઓછી થાય એ ડિપ્લીશન મોડ. એન્હાન્સમેન્ટ મોડ એટલે જેમાં તમારી કંડક્ટિવિટી ચેનલની એન્હાન્સ કે ઇન્ક્રીઝ થાય એને એન્હાન્સમેન્ટ મોડ કહેવાય. સચ અ ફીડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર ઇઝ કોલ્ડ મોસફેટ. આવા એફઈટીને મોસફેટ કહેવાય. મોસફેટના બે પ્રકાર છે. types of MOSFET. There are two types of MOSFET. One is depletion type MOSFET જેને આપણે DMOSFET કહીએ. Second is enhancement type MOSFET જેને આપણે EMOSFET કહીએ. Now DMOSFET can be operated in both enhancement and depletion mode. એટલે DMOSFET એવી MOSFET છે જેને તમે enhancement મોડમાં પણ યુઝ કરી શકો, એટલે કે ચેનલની વિડ્થ વધારી પણ શકો, અને ડિપ્લીશન મોડમાં પણ યુઝ કરી શકો, ચેનલની વિડ્થ કે કંડક્ટિવિટી ઘટાડી પણ શકો. આ બંને રીતે તમે ડિપ્લીશન મોસફેટ કે DMOSFETને યુઝ કરી શકો છો. જ્યારે કે એન્હાન્સમેન્ટ ટાઈપ મોસફેટ કે EMOSFET કેન બી ઓપરેટેડ ઓનલી ઇન એન્હાન્સમેન્ટ મોડ. એટલે કે જે EMOSFET છે એને તમે ખાલી એન્હાન્સમેન્ટ મોડમાં વાપરી શકો છો. વિચ મીન્સ તમે ખાલી એના ચેનલની વિડ્થને કે કંડક્ટિવિટીને વધારી જ શકો છો, ઘટાડી શકતા નથી. સો we have two types of MOSFET. One is DMOSFET and one is EMOSFET. DMOSFET તમારા એન્હાન્સમેન્ટ મોડ અને ડિપ્લીશન મોડ બંનેમાં કામ કરે, અને EMOSFET તમારી ખાલી એન્હાન્સમેન્ટ મોડમાં કામ કરે. હવે આપણે ડિપ્લીશન ટાઈપ MOSFET ને સ્ટડી કરશું. પછી આપણે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET સ્ટડી કરશું. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ કન્સિડર 5.1 ડિપ્લીશન ટાઈપ MOSFET ઓર DMOSFET. સૌથી પહેલાં તો આપણે DMOSFETનું કન્સ્ટ્રક્શન જોઈએ. કન્સ્ટ્રક્શન ઓફ DMOSFET. મેં છે ને ફિગર 19.45 અને ફિગર 19.46માં DMOSFETનું કન્સ્ટ્રક્શન ડ્રો કર્યું છે. તો જો આ N ચેનલ DMOSFET અને આ P ચેનલ DMOSFET. N ચેનલ DMOSFETનું સિમ્બોલ અને P ચેનલ DMOSFETનું સિમ્બોલ. હું તમને કન્સ્ટ્રક્શન ખાલી છે ને N MOSFETનું સમજાવું, N ટાઈપ DMOSFETનું સમજાવું. N ચેનલ કહી શકો તમે. N ચેનલ DMOSFETનું કન્સ્ટ્રક્શન સમજાવું. એનાથી એકદમ ઊંધું P ને N સાથે સબસ્ટિટ્યૂટ કરી દો અને N ને P સાથે, તો તમારું P ચેનલ DMOSFET થઈ જશે. સો લેટ અસ કન્સિડર ધ કન્સ્ટ્રક્શન ઓફ N ચેનલ MOSFET અને N ચેનલ DMOSFET. ખાલી N ચેનલ MOSFET પૂછશો તો કહેશો તો કોઈ પૂછશે કયું, D કે E? તમને પૂરું સ્પેસિફાઈ કરવાનું. N channel DMOSFET. The N channel DMOSFET is a piece of N type material with a P type region called substrate on the right and insulated gate on the left. શું છે N channel DMOSFET? એક N type મટીરિયલ છે જેમાં P રિજન, જેને આપણે સબસ્ટ્રેટ કહીએ, એ રાઈટ સાઈડમાં છે અને લેફ્ટ સાઈડ ઉપર ઇન્સ્યુલેટેડ ગેટ છે. જો આનો ફિગર ઉપર ધ્યાન આપો તો N ચેનલનું તમારું આ બાર છે, એના રાઈટ સાઈડ ઉપર એક P ટાઈપનું મટીરિયલ છે જેને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ, અને લેફ્ટ સાઈડ ઉપર શું છે?
એક ઇન્સ્યુલેટેડ ગેટ છે. ઇન્સ્યુલેટેડ ગેટ શું કામ કહું છું એ તમે હવે જોજો. The free electrons that is in the N channel from source to drain must pass through the narrow channel between gate and P substrate. તો હવે જે ફ્રી ચેનલ્સ છે, જે આપણા ફ્રી ઇલેક્ટ્રોન્સ છે જે મારા ચેનલમાં જ છે, એ ફ્રી ઇલેક્ટ્રોન્સને શું કરવું પડશે કે પી ટાઈપ સબસ્ટ્રેટ અને ગેટની વચ્ચે જે આટલું નેરો ચેનલ બનેલું છે ને એમાંથી પાસ થવું પડશે. સો ઇન ઓલ પોઈન્ટ 1 શું કહે છે? પોઈન્ટ 1 કહે છે કે તમારું એક એન ટાઈપનું બાર છે જેમાં પી સાઈડનું પી ટાઈપ મટીરિયલ એઝ અ સબસ્ટ્રેટ તમે રાઈટ હેન્ડ સાઈડ ઉપર વાપર્યું છે અને ઇન્સ્યુલેટેડ ગેટ તમે લેફ્ટ સાઈડ ઉપર વાપર્યું છે. અને તમારા જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એને ક્યાંથી પસાર થવું પડશે? જે નેરો ચેનલ બને છે ને પી ટાઈપ સબસ્ટ્રેટ અને ગેટના વચ્ચે આટલો જે એરિયા એમાંથી પાસ થવું પડશે. હવે મેં તમને ઇન્સ્યુલેટેડ ગેટ શું કામ વાત કરી છે એ કહું. A thin layer of metal oxide, usually SiO2, is deposited over the small portion of channel. એક SiO2 મેટલ ઓક્સાઇડનું એક લેયર ચેનલના થોડાક નાના પોર્શન ઉપર ડિપોઝિટ કરી દે છે. A metal gate is deposited over the metallic gate is deposited over the oxide layer. પછી ઓક્સાઇડ લેયરના પછી એક મેટલ ગેટ ડિપોઝિટ કરે છે. As SiO2 is an insulator, therefore gate is insulated from the channel. હવે શું થાય છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે ને સૌથી પહેલાં એક ઓક્સાઇડ લેયર SiO2નો પુટ કરી દે. પછી એ જે ઓક્સાઇડ લેયર પુટ કરે ને એના બીજી બાજુ એક મેટલિક ટર્મિનલ કાઢે જેને ગેટ કહે. SiO2 છે ને એ ઇન્સ્યુલેટર છે. SiO2 ઇઝ ઇન્સ્યુલેટર, વિચ મીન્સ કે આ ટર્મિનલ ગેટ ટર્મિનલ અને તમારું ચેનલ એની વચ્ચે એક ઇન્સ્યુલેટર છે વિચ મીન્સ ગેટ ઇઝ ઇન્સ્યુલેટેડ ફ્રોમ ધ ચેનલ. તો આપણે કહીશું ગેટ ઇઝ ઇન્સ્યુલેટેડ ફ્રોમ ધ ચેનલ. Note that this arrangement forms a capacitor. One plate of capacitor is gate, other is the and the other plate is the channel with SiO2 is dielectric. હવે તમે જોશો ને તો આ જે અરેન્જમેન્ટ છે ને ગેટવાળી એ કેપેસિટરની જેમ કામ કરશે. કેપેસિટર શું હોય? બે પ્લેટ હોય, બે કન્ડક્ટિંગ પ્લેટ્સ હોય અને એની વચ્ચે તમારું કંઈક ડાઇલેક્ટ્રિક ભરેલું હોય. ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર હોય. દેટ ઇઝ બેસિકલી અ કેપેસિટર. તો આટલા એરિયા ઉપર ધ્યાન આપો તમે. તો આ સાઈડ મેટલથી બનેલો ગેટ છે એટલે કન્ડક્ટિંગ ગેટ છે. આ સાઈડ એક કન્ડક્ટિંગ ચેનલ છે. એની વચ્ચે શું છે? SiO2. SiO2 ઇઝ એ ઇન્સ્યુલેટર ઓર ડાઇલેક્ટ્રિક. તો બે કન્ડક્ટિંગ પ્લેટની વચ્ચે કંઈક ડાઇલેક્ટ્રિક કે ઇન્સ્યુલેટર લગાવો એને કેપેસિટર કહેવાય. સો ધીસ અરેન્જમેન્ટ એક્ટ્સ એઝ અ કેપેસિટર વિથ વન પ્લેટ, એક બાજુ તમારું ગેટ, બીજી બાજુ તમારું ચેનલ અને વચ્ચે ડાઇલેક્ટ્રિક કે ઇન્સ્યુલેટરની તરીકે SiO2. It is a usual practice to connect the substrate to the source internally so that a MOSFET has 3 terminals: source, gate and drain. See figure 14.9. તમે આ 4 ટર્મિનલ્સ જોવો છો: ડ્રેન, ગેટ, સોર્સ અને સબસ્ટ્રેટ. પણ એકચ્યુઅલીમાં છે ને
ઇન્ટરનલી તમારા પાસે અગર એક મોસફેટ આવશે ને તો મોસફેટમાં તમને સબસ્ટ્રેટ અને સોર્સને કનેક્ટ નહીં કરવું પડે. અંદરથી સર્કિટ જ એવી બનેલી હશે કે સબસ્ટ્રેટ અને સોર્સ કનેક્ટ કરેલા હશે. ઓકે, ઇન્ટરનલી સબસ્ટ્રેટ અને સોર્સ કનેક્ટ કરેલા હશે. તો કયા 3 ટર્મિનલ્સ વચ્ચે? ડ્રેન, ગેટ અને સોર્સ. બસ 3 ટર્મિનલ ડિવાઇસ છે એટલે ને 3 ટર્મિનલ ડિવાઇસ કહેવાય. So it is usual practice to connect substrate to the source internally. So MOSFET has 3 terminals: source, gate and drain. સિમ્બોલમાં પણ મેં બતાવ્યું છે કે આ સોર્સ અને આ સબસ્ટ્રેટ, આ હું તમને સિમ્બોલ આરામથી કરાવીશ કે સિમ્બોલ કેવી રીતે દર્શાવવા એ પણ હું કરાવીશ તમને. Since the gate is insulated from the channel, we can apply either negative or positive voltage to the gate. હવે DMOSFET ડિપ્લીશન ટાઈપમાં પણ વાપરી શકાય છે અને એન્હાન્સમેન્ટ મોડમાં પણ વાપરી શકાય છે. ડિપ્લીશન મોડ અને એન્હાન્સમેન્ટ મોડ બંનેમાં વાપરી શકાય છે. એ આપણે પહેલાં જ જોયું હતું. તો આ જે ગેટ છે ને એ ઇન્સ્યુલેટેડ છે. આ જે ગેટ છે એ ચેનલથી ઇન્સ્યુલેટેડ છે. તો ગેટ ઉપર તમે પોઝિટિવ વોલ્ટેજ પણ અપ્લાય કરી શકો છો ને નેગેટિવ વોલ્ટેજ પણ અપ્લાય કરી શકો છો. જે ફેટ જેવું કંઈ કમ્પલસરી નથી કે તમને રિવર્સ વોલ્ટેજ અપ્લાય કરવો આ કેસમાં, કારણ કે ગેટ ચેનલથી ઇન્સ્યુલેટેડ છે. તમે પોઝિટિવ વોલ્ટેજ પણ અપ્લાય કરી શકો છો અને નેગેટિવ વોલ્ટેજ પણ અપ્લાય કરી શકો છો. વિચ મીન્સ કે તમે ડિપ્લીશન મોડમાં પણ વાપરી શકો છો અને એન્હાન્સમેન્ટ મોડમાં પણ વાપરી શકો છો DMOSFETને. સો DMOSFET કેન બી ઓપરેટેડ ઇન બોથ ડિપ્લીશન મોડ એન્ડ એન્હાન્સમેન્ટ મોડ. પણ JFET કેન બી ઓપરેટેડ ઇન ડિપ્લીશન મોડ ઓનલી. JFET અને MOSFET વચ્ચેનું તમને 1 માર્કમાં ડિફરન્સ પૂછે તો તમે આ કહી શકો કે JFET જે છે એ ખાલી ડિપ્લીશન મોડમાં વાપરી શકાય, પણ MOSFETને તમે MOSFETમાં પણ એક ટાઈપ છે DMOSFET, એને તમે ડિપ્લીશન મોડ અને એન્હાન્સમેન્ટ મોડ બંનેમાં વાપરી શકો છો. હવે લાસ્ટ આપણે સિમ્બોલ્સ જોઈએ. આપણે કન્સ્ટ્રક્શનમાં આપણે N ચેનલ DMOSFET જોઈ, એનું તમે એકદમ વિપરીત કરો તો એ સેમ જ કન્સ્ટ્રક્શન P ચેનલ MOSFETનું છે. N ચેનલ છે એની જગ્યાએ P ચેનલ, સબસ્ટ્રેટ P ટાઈપનું છે અહીંયા, એની જગ્યાએ સબસ્ટ્રેટ અહીંયા N ટાઈપનું. આપણે હવે સિમ્બોલ્સ જોઈએ. તો આ જે N ચેનલ DMOSFETનો આ સિમ્બોલ્સ છે. આ N ચેનલ DMOSFETનો જે સિમ્બોલ છે ને એ આ સિમ્બોલ જો એકદમ કોનો જેવો છે? N ચેનલ JFET જેવો જ છે સિમ્બોલ. જો N ચેનલ JFET જેવો જ તમારો સિમ્બોલ છે. આ જ સિમ્બોલ છે, ખાલી એક્સ્ટ્રા શું છે અહીંયા કંઈક એક્સ્ટ્રા શું છે જો તમને એક્સ્ટ્રા શું છે તો આ જ રીતે તમે જે રીતે JFETને દોરતા હતા, ડ્રેન, સોર્સ અને અહીંયા ગેટ, આ રીતે તમે JFETને ડ્રો કરતા હતા. પણ MOSFET DMOSFET, ખાલી હું DMOSFETની વાત કરું છું, એના માટે તમે શું કરશો કે આટલું ડ્રો કરી અને પછી જો તમારો ગેટ અને ચેનલ ઇન્સ્યુલેટેડ છે, કનેક્ટેડ નથી, તો તમે ગેટ માટે એક અલગથી જ લાઈન બનાવશો. ગેટ અને જો આ ગેટ અને ચેનલ વચ્ચે SiO2 લેયર છે, તો તમે ગેટ અને ચેનલ, આ તમારું ચેનલ છે અને આ તમારો ગેટ છે, તો ગેટ અને ચેનલની વચ્ચે તમે કંઈક ડિસ્ટન્સ રાખશો, ઇન્સ્યુલેટેડ છે એટલે. હવે
એક સબસ્ટ્રેટ પણ છે વચ્ચે. એ સબસ્ટ્રેટને દર્શાવવા માટે પણ હું એક એરો ડ્રો કરીશ. એના આગળ હું લખી દઈશ સબસ્ટ્રેટ. હવે આ જો એરો ડ્રો કર્યો છે, અને એરોની ડાયરેક્શન કેવી હશે? તો જો સબસ્ટ્રેટમાં જો કન્વેન્શનલ કરંટ હંમેશા P ટુ N જાય, એટલે પોઝિટિવ ટુ નેગેટિવ જાય. આ કેસમાં P2 કરંટ કેવી રીતે જશે સબસ્ટ્રેટથી? અગર ફ્લો થતો હોય તો P2N હંમેશા. તો એરો કેવી રીતે હશે? સબસ્ટ્રેટથી ચેનલની બાજુ. P2N સબસ્ટ્રેટથી ચેનલની બાજુ. તો સબસ્ટ્રેટથી ચેનલની બાજુ તમારો એરો છે. સો ધીસ, અને પછી બહાર સર્કલ કરી દો તો આ તમારું N ચેનલ ડી મોસ્ફેટનો સિમ્બોલ થઈ ગયો. આવો કંઈક. સી ગેટ તમારું ચેનલથી થોડુંક દૂર, અને સબસ્ટ્રેટ્સનો એક ચેનલની વચ્ચે એરો. હવે મેં તમને કીધું કે ચેનલ અને સોર્સને આપણે ઇન્ટરનલી કનેક્ટ કરી દેતા હોઈએ છીએ. તો આને મને આ ફિગરમાં સબસ્ટ્રેટને હું આ રીતે જોડી દઉં. આ જે છે એને હું આ રીતે જોડી દઉં સબસ્ટ્રેટને સોર્સ સાથે. તો તમારો સિમ્બોલ છે ને આવો કંઈક બનશે. જો આ જે સબસ્ટ્રેટ છે ને એને મેં સોર્સ સાથે જોડી નાખ્યો છે. એટલે એક્સ્ટ્રા ચોથો સબસ્ટ્રેટ ટર્મિનલ તમને દેખાતો નથી, પણ એકચ્યુઅલી છે. આ જે આટલો એરો છે એનો એ સોર્સ સબસ્ટ્રેટ દર્શાવે છે. તો આ તમારો એકચ્યુઅલ સિમ્બોલ છે. સેમ આ જ વસ્તુ પણ સબસ્ટ્રેટ જે છે એ આ રીતે સોર્સ સાથે કનેક્ટેડ દોરેલો છે. સો તમને પૂછે વોટ ઇઝ ધ સિમ્બોલ ઓફ N ચેનલ ડી મોસ્ફેટ? તો આ ડ્રો કરવાનું, આ વાળું નહીં, કારણ કે આપણે સબસ્ટ્રેટને સોર્સ સાથે કનેક્ટ કરીને પછી બતાવીએ છીએ. અને ખાસ એરો ઉપર ધ્યાન આપજો, ખાસ આ એરો ઉપર. આ એરોથી ખબર પડશે કે તમારી N ચેનલ ડી મોસ્ફેટ છે કે P ચેનલ ડી મોસ્ફેટ છે. હવે P ચેનલ ડી મોસ્ફેટના સિમ્બોલ ઉપર આવી જાઓ. તો આ સેમ સિમ્બોલ છે, સેમ સિમ્બોલ છે. ચેન્જ શું છે? ખાલી એરોની ડાયરેક્શન. જો અહીંયા એરોની ડાયરેક્શન બહારની તરફ છે. હવે સબસ્ટ્રેટ આ એરો ઉપર ધ્યાન આપો જે બહારની તરફ છે. તો અહીં કન્વેન્શનલ કરંટ હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ છે, વિચ મીન્સ P2N છે. તો આ કેસમાં જે PN જંક્શન બને છે જે એમાં તમારો કરંટ P2N જશે, વિચ મીન્સ ચેનલ ટુ સબસ્ટ્રેટ જશે. તો ચેનલથી સબસ્ટ્રેટ બાજુ જાતો એરો ડ્રો કરો. પછી હવે તમને મેં શીખવાડ્યું કે સબસ્ટ્રેટ ને સોર્સ ઇન્ટરનલી કનેક્ટેડ હોય, વિચ મીન્સ હું સબસ્ટ્રેટ અને સોર્સને ઇન્ટરનલી કનેક્ટ કરી દઈશ. અને ચોથું આ ટર્મિનલ છે એની જગ્યાએ આ 3 ટર્મિનલ આવી જશે. તો તમને એક્ઝામમાં પૂછે કે P ચેનલ ડી મોસ્ફેટનો સિમ્બોલ દોરો, તો આ સિમ્બોલ દોરવાનું. સો આ વસ્તુ 1 માર્કરમાં તમારે આવી શકે કે N ચેનલ અને P ચેનલ ડી મોસ્ફેટ સિમ્બોલ ડ્રો કરો, કે પછી જેફેટ N ચેનલ જેફેટ કે P ચેનલ જેફેટનો સિમ્બોલ ડ્રો કરો. એવું તમને આવી શકે. અને બધા તમારા સિમિલર દેખાય છે એટલે કન્ફ્યુઝ નથી થવાનું.